નમસ્કાર મિત્રો, હવે સાવધાન રહેવાની જરૂર છે. હવે વાવાઝોડા સાથે વરસાદ ભૂકા કાઢશે આગામી 12 કલાક એટલે કે 5 જુલાઈને રવિવારે મોટી આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપી દેવામાં આવી છે, કારણ કે 62 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. આગામી 12 કલાક દરમિયાન ક્યાં નવા વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ વધશે તેની તાલુકા પ્રમાણે વાત કરી છે, પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, વિડીયોમાં તમે જૂનાગઢના માળિયા હાટીનાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં 11 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. એક સરકારી બસ કોઝવેમાં ફસાઈ હતી. મિત્રો, સરકારી બસમાં પેલી લાઈન હોય ને કે સલામત સવારી એસટી અમારી, પણ આ લાઈનને થોડી લંબાવી દેવી જોઈએ કે સલામત સવારી એસટી અમારી, પણ જો કંઈ થાય તો જવાબદારી તમારી. તો બીજી બાજુ મહેસાણા જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. જિલ્લાના ઊંઝામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કડીમાંથી પણ વરસાદના સમાચાર છે. અમદાવાદમાં વરસાદ, ગાંધીનગરમાં વરસાદ, સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદ, સુરત, નવસારી, ભાવનગર, તળાજા, પાલીતાણા, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ, દાહોદ, જાલોદ, પંચમહાલ, ગોધરા, પાવાગઢ, તાપી, ડાંગ, આહવા, વઘઈ, ડાકોર, આણંદ, ખેડા, બોરસદ સહિત કેટલાક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, હવે વરસાદનું જોર વધશે, વરસાદની તીવ્રતા વધશે. હવે ક્યાં નવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે તેની સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, આગામી 3 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે પવન ફૂંકાશે. દરિયાની અંદર ઝડપ વધારે રહેશે. 62 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ ચેતવણી આપવામાં આવી છે. હવે શરૂઆત આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી કરીએ, ત્યારબાદ બીજા વિસ્તારોની વાત કરીશું. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ 5 અને 6 જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી છે. એમાંય ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ભાવનગર, મહુવા, પાલીતાણા, સિહોર, તળાજા, ગારિયાધાર, વલભીપુર, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, કોડીનાર, સોમનાથ, ઉના, સૂત્રાપાડા અને તાલાળાના વિસ્તારો હોય. અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, બગસરા, લાઠી, જાફરાબાદ, બાબરા અને છલાલાના વિસ્તારો હોય. જુનાગઢ જિલ્લામાં કેશોદ, માંગરોળ, જુનાગઢ શહેર, માણાવદર, વંથલી, ભેસાણ અને વિસાવદરના વિસ્તારો હોય. બોટાદમાં બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુરના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ આગામી 2 દિવસ દરમિયાન પડી શકે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, પોરબંદર અને જામનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો દેવભૂમિ, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે. મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી આગામી 2 દિવસ દરમિયાન કરાઈ છે, એટલે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી જિલ્લામાં બીલીમોરા, ગણદેવી, ચીખલી અને વાસંદાના વિસ્તારો હોય. તાપી જિલ્લામાં તાપી, વિયારા, સોનગઢ, નિજ્જર અને વાલોડના વિસ્તારો હોય. ડાંગ જિલ્લામાં આહવા, વઘઈ અને સુબઈરના વિસ્તારો હોય. આ સાથે નર્મદા જિલ્લામાં રાજપીપળા, ડેડિયાપાડા, ગુરુડેશ્વર અને સાગબારાના વિસ્તારો હોય. સુરતમાં બારડોલી, માંડવી, કામરેજ અને ઓલપાડના વિસ્તારો હોય. બાકી ભરૂચ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે, કારણ કે રેડ એલર્ટ જાહેર કરાયું છે. મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. જે વિસ્તારોમાં વધારે શક્યતા છે અતિ ભારે વરસાદ વરસી શકે તેવા જિલ્લાઓ છે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર અને વડોદરા જિલ્લો. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે, કારણ કે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની માત્રા વધશે, સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થતો રહેશે. આગાહી પ્રમાણે આગામી 12 થી 24 કલાક દરમિયાન સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે. આ સાથે મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. પળના સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલા પહોંચાડતા રહીશું. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં.